નમસ્કાર. આપણે અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ નાની ઉંમરમાં તીર્થાટન કરવા જાય છે અને તીર્થાટનમાંથી પરત આવ્યા બાદ ભગવાન શ્રી રામને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય છે અને આ વૈરાગ્ય ભાવને દૂર કરવા માટે તેમજ તેને જગતને એક ઉત્તમ જ્ઞાન આપવા માટે ભગવાન શ્રી રામની એક આ અદ્ભુત લીલા પ્રસંગ એટલે ગુરુ વશિષ્ઠ દ્વારા ભગવાન શ્રી રામને કહેવામાં આવેલો ઉપદેશ એટલે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ, જેમાં રામચંદ્રજી ગુરુ વશિષ્ઠને પૂછે છે કે હે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન, શ્રેષ્ઠ બુદ્ધિના આત્મજ્ઞાની જીવમુક્ત પુરુષમાં બીજા સિદ્ધો કરતાં કઈ વિશેષતાઓ હોય છે? કારણ કે ભગવાન શ્રી રામની ઉત્કૃષ્ટતાઓ વધતી જતી હતી અને પોતાના ગુરુ વશિષ્ઠજી પ્રેમપૂર્વક રામને આ ઉત્તમ મહાજ્ઞાન પ્રદાન કરતા હતા, જેમાં ગુરુ વશિષ્ઠ ને ભગવાન શ્રી રામે પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, જીવ મુક્ત પુરુષ કયો હોય અને કેવી રીતે મનુષ્ય રાગ બંધનમાંથી છૂટી શકે અને જે તુરિયા અવસ્થા કહેવાય છે તે શું છે? આવો એક સુંદર સવાલ જગતના કલ્યાણ અર્થે, લોકહિત અર્થે ભગવાન શ્રી રામે પોતાના ગુરુ વશિષ્ઠને પૂછ્યો. ત્યારે ગુરુ વશિષ્ઠે પ્રેમપૂર્વક, જેમ એક બાળકને પિતા સમજાવે તેમ ખૂબ જ લાગણીથી ભગવાન શ્રી રામને કહ્યું અને જે વાત કહી તેનો જવાબ આપ્યો. તેની ટૂંકમાં સંક્ષિપ્તમાં આપણે અહીંયા ચર્ચા કરવી છે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની. પરંતુ એ પહેલાં આપને એક વિનંતી કરવાની કે આપ જો મારી આ ચેનલમાં નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, કારણ કે ઉત્તમ એવો ગ્રંથ જે યોગ વશિષ્ઠ મહારામાયણ છે તેમના સંદર્ભમાંથી આપણે થોડો સાર લઈ અને સરળ ભાષામાં આપણે આ કથાને સમજી રહ્યા છીએ અને બીજાને પણ આ લાભ મળે તે હેતુથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેવી આપ પાસે અપેક્ષા. ભગવાન રામનો પ્રશ્ન કે ગુરુદેવ, જીવ મુક્ત પુરુષ કયો હોય, કેવી રીતે મનુષ્ય રાગ બંધનમાંથી છૂટે અને જે તુરિયા અવસ્થા કહેવાય છે તે શું છે? ગુરુદેવ વશિષ્ઠ હસ્યા તો એના ચહેરા પરથી દિવ્ય ક્રાંતિ પ્રસરી રહી હતી. ભગવાન શ્રી રામને તેને ધીમા સ્વરે કીધું કે હે રામ, સાંભળો, જીવ મુક્ત પુરુષ કયો હોય? જીવ મુક્ત એ છે રામ, જેને પોતે હું દેહ છું એવો ભ્રમ રહેતો નથી. તે જાણે છે કે દેહમાં તો 5 તત્વોથી ઉપાધિ છે, પણ હું ચેતનાનો પ્રકાશ છું. હું એવી ચેતનાનો પ્રકાશ છું કે જે આ બધામાં વ્યાપ્ત છે. એ માણસને દુઃખ આવે કે સુખ, પ્રશંસા મળે કે નિંદા, બધામાં સમભાવ રાખે છે.
એના ચહેરા પણ હંમેશા શાંતિનો પ્રકાશ રહે છે. જેમ આકાશમાં કાળા વાદળ આવે અને જાય, પણ આકાશ તો અકબંધ રહે છે. તે કર્મ કરે છે, પણ હું કરું છું તેવો ભાવ નથી રાખતો. તે માત્ર સાધન બને છે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે પ્રવર્તે છે. રાગ બંધનમાંથી છુટકારો કેવી રીતે મળે? ભગવાન રામ પૂછે છે એના ગુરુદેવને કે હે ગુરુદેવ, મનમાં રાગ અને વાસના આવે તો શું કરવું? વશિષ્ઠજી કહે છે ગુરુ કે રાગ એટલે મનનું આકર્ષણ. જ્યાં મન કહે કે આ વસ્તુ મને સુખ આપશે, ત્યાં રાગ જન્મે છે. પરંતુ જે સમજે છે કે આ વસ્તુ ક્ષણિક છે અને સુખ બહાર નહીં પણ અંદર છે, એ રાગથી મુક્ત થઈ જાય છે. તેણે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ બાળક એક બલૂન જુએ અને પકડવા દોડે અને થોડા સમયમાં બલૂન ફાટી જાય ત્યારે રડે, એ રીતે મનુષ્ય પણ બહારની વસ્તુમાં સુખ શોધે, પણ જે સમજે એ બલૂન હંમેશા હવામાં ભરેલું છે, પછી હસે કે રડે નહીં. એ રામ, જે સમજણ આવે એટલે રાગ બંધનમાંથી છુટકારો મળે. મન અને વૈરાગ્યમાં સ્થિર થાય. એ વૈરાગ્ય દેહથી ભાગવું નથી, પણ મનની ક્ષમતા છે. હવે એક બીજી વાત આવે કે તુર્યા પદ એટલે શું? રામ વિચારે છે કે જગત, સ્વપ્ન, સુષુપ્તિ તો હું જાણું છું, પણ ચોથી અવસ્થા તુર્યા અવસ્થા એ કેવી હોય છે? ત્યારે ગુરુદેવ વશિષ્ઠ કહે છે કે હે રામ, જ્યારે મન તમામ ચળવળ છોડે, વિચારો શાંત થાય અને ચેતનાઓ એક અખંડ પ્રકાશ જ રહે, એને તુર્યા અવસ્થા કહેવાય. તુર્યા અવસ્થા ન સુખ છે ન દુઃખ છે, માત્ર શાંતિ અને એકરૂપતા છે. તેમાં જાણનાર અને જાણીતું એક થઈ જાય. જેમ નદી સમુદ્રમાં જઈને રહેતી નથી, એવી રીતે આત્મા બ્રહ્મમાં વિલીન થઈ જાય. ગુરુ વશિષ્ઠજી કહે છે કે બ્રહ્મનું સ્વરૂપ એ રામ. બ્રહ્મ કોઈ આકારવાળું નથી, કોઈ દેહમાં બંધાયેલું નથી, સર્વત્ર વ્યાપ ચેતનાનો પ્રકાશ છે, જેમાં જગતનો ઉદય પણ છે અને લય પણ છે. જેમ આકાશમાં વાદળ ઉઠે છે અને વિલીન થાય છે, પણ આકાશ અડગ રહે છે, એવી રીતે આ જગત બ્રહ્મમાં ઉઠે છે અને બ્રહ્મમાં જ વિલીન થાય છે. હે રામ, જ્યારે મનુષ્ય એ અનુભવે કે હું આ જગતનો ભોગી કે કરતા નથી, હું તો સાક્ષી છું, ત્યારે જીવ મુક્ત બને છે. દેહમાં રહીને પણ દેહીથી પર હોય, જેમ કમળનું પાન જળમાં રહીને પણ જળથી અલ્પિત હોય. એની આંખોમાં કરુણા હોય, એના હૃદયમાં શાંતિ હોય, એના વચનથી જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. શ્રી રામની આંખોમાં તરસ સમાપ્ત થઈ ગઈ. તેની જગ્યાએ શાંતિ અને સ્મિત આવી ગયું. તેને નમન કરીને કીધું કે હે ગુરુદેવ, હવે હું સમજી ગયો કે મુક્તિ કોઈ દૂર નથી, તે તો મનની ક્ષમતામાં વસે છે. ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે કે હે રામ, એ જ તુર્યા અવસ્થા છે, એ જ જીવન મુક્તિ છે, એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. આવી રીતે ગુરુ વશિષ્ઠે એક જીવંત માર્ગદર્શન આપ્યું, જેમાં જીવન જીવવાની કળા
અને મુક્તિનો મર્મ બંને એકરૂપ થઈ જાય. આ પ્રકારની યોગ વશિષ્ઠની રામાયણની આ કથાની આપણે સમચિક ચર્ચા કરી રહ્યા છીએ અને ખૂબ સુંદર ચર્ચા છે. પરંતુ આગળની વાત આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધી ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.